નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે મતદાન પૂરું થઈ ગયું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન જેને કહી શકાય કે મહાનગરપાલિકાની અંદર જે રીતે મતદાન થવું જોઈતું હતું, લોકોમાં બહુ ઓછો ઉત્સાહ જોવા મળ્યો છે. પણ સામે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં સારું એવું મતદાન થયું છે. એ પ્રમાણેના જે ડેટા આવ્યા છે. આપણી સાથે અત્યારે અનિરુદ્ધભાઈ નકુમ, જે અત્યારે રાજકોટ થી જોડાયા છે અને સુરત થી જોડાયા છે, દિનેશ અનાજવાલા. બંને સાથે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા આપણે અનિરુદ્ધભાઈ સાથે ચર્ચા કરી લઈએ, કારણ કે રાજકોટ અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ખૂબ મોટી રીતે આમ જોવા જઈએ તો ઘણું ચર્ચામાં રહ્યું અનિરુદ્ધભાઈ. અને જે રીતે રાજકોટની અંદર વોર્ડ નંબર 4 હોય કે અન્ય વોર્ડ હોય, આ બધી જ જગ્યાએ ઘણો બધો ભારતીય જનતા પાર્ટીનો વિરોધ પણ જોવા મળ્યો. આને લઈને શું કહેશો? ઓવરઓલ તમને આજે શું લાગી રહ્યું છે મતદાનની પેટર્ન ઉપરથી? આજે રવિવાર હતો, છતાં રવિવાર રાજકોટમાં કેવું થયું કે કોઈ દિવસ મતદાન હોય લોકો સવારથી લાઈનમાં ગોઠવાય છે. આજે રાજકોટમાં એવું લાઈન જોવા નહીં મળે, લાઈન નથી, પણ લોકો મતદાન કરશે. સાંજે 6 વાગ્યા સુધીમાં બહુ સારું મતદાન થાય. રાજકોટમાં એક ઇતિહાસ રચાવાનો છે, કારણ કે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર અત્યાર સુધીમાં 50% હાઈએસ્ટ મતદાન થયું, એનાથી ઉપર કોઈ થયું જ નથી. એટલે આ વખતે એનાથી ક્યાં બધા અત્યારે એમ કહે છે કે અત્યારે તમે જો 3 વાગ્યા સુધીમાં મારા ખ્યાલથી લગભગ 35 થી 40% સુધી મતદાન થઈ ગયું છે. અને હવે લોકો બહાર નીકળે, કારણ કે રાજકોટના લોકો કેવું છે ખબર, બપોરે આરામ કરે અને 4 થી 6 લોકો ભલે લાઈનમાં 2 કલાક 3 કલાક ઉભું રહેવું પડે. રાજકોટમાં સાંજે લાઈન લાગશે, 4 થી 6 ની વચ્ચે લાઈન લાગશે. ઓવરઓલ પાટીદાર વિસ્તારમાં બહુ મોટું મતદાન થયું. રાજકોટની અંદર વોર્ડ નંબર 4 છે, વોર્ડ નંબર 9 છે, વોર્ડ નંબર 10 છે, વોર્ડ નંબર 11 છે, વોર્ડ નંબર 12 છે અને વોર્ડ નંબર 18 ને 17. આ જે પાટીદાર વિસ્તાર છે ને, ત્યાં પાટીદારો બહુ મોટી સંખ્યામાં મતદાન કરવા નીકળી પડ્યા છે. એટલે એ કઈ બાજુ છે ને એ એક ખબર નથી, એ તો હવે મંગળવારે ખબર પડે. પણ તમને એવું લાગે છે કે આ મતદાન કંઈક અલગ તરીકેનું મતદાન છે? કારણ કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને જે રીતે આ વખતે આપણે ઘણી બધી જગ્યાએ વિરોધ ને બધું જ જોયું છે. આમ આદમી પાર્ટી એક નવું ફેક્ટર પણ આવી છે. એટલે આ મતદાન તમને કઈ દિશા તરફનું મતદાન લાગે છે? મતદાન તમે જોવો ને, આ વખતે રાજકોટની અંદર કદાચ ભાજપને ઓછી સીટ આવે ને, તેનું મુખ્ય કારણ એ છે ભાજપના કાર્યકર્તાઓ નારાજ છે ને એના કારણે. એટલે કે આ જે કોર્પોરેશનની ચૂંટણી જેટલી પણ સીટ ઘટશે ને, એટલે કે ભાજપની અંદરની લડાઈના કારણે ભાજપને હરાવશે. ભાજપને હરાવશે. અનાજવાલા કાકા, તમારે ત્યાં સુરતમાં કઈ રીતનું મતદાન છે? ઓવરઓલ સુરતમાં આ વખતે સીઆરે તો ચેલેન્જ આપી દીધી છે કે 27 સીટ પણ નહીં આવે આમ આદમી પાર્ટીની. સુરતના મતદાનની ટકાવારી વાત કરીએ તો 32 થી 35% સુધીનું મતદાન થયું. તે એકંદરે સાધારણ મધ્યમ એનું કહેવાય, એટલે બહુ વધારે પણ નહીં કહેવાય, ઓછું પણ નહીં કહેવાય. 4 થી 6 માં મતદાન સામાન્ય રીતે સુરતમાં 60 થી 65% વચ્ચે મતદાન થતું હોય છે. તો આ વખતે 32 થી 35% વચ્ચે છે. બપોરે મતદાન સાંજે 4 કેટલું થાય છે એ ખબર નથી, પણ ઉત્સાહ નથી દેખાતો. કાર્યકર ઉત્સાહ જે ચૂંટણીમાં દેખાતો હતો, ઉત્સાહ દેખાતો નથી. એટલે એક પાસું ખાસ કરીને ભાજપ માટે અને બીજા કોઈ પક્ષ માટે પણ ગણાય, એટલે સાચું ગણાય. પણ અનાજવાલા કાકા, ત્યાં જે રીતે ગઈકાલે ત્યાં બબાલ થઈ અને પાટીદાર વિસ્તારની અંદર અલથાણા જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર આ પાટીદાર દીકરીની છેડતી થઈ અને જે રીતનો આખો વિરોધ થયો, તમને લાગે છે એની અસર આ વખતે મતદાન ઉપર જોવા મળે? સર, બેવડી છે એમાં. જે અલથાણમાં જે કિસ્સો બન્યો, કિશોરી ઉપર છેડતીનો કિસ્સો બન્યો, ત્યાર પછી પોલીસે પકડે પછી એને આરોપીને માર્યો. ત્યાર પછી જે ફરિયાદીઓ હતા, જે આખું ટોળું હતું, પટેલોનું ટોળા ઉપર બી લાઠીચાર્જ કર્યો. એટલે અસર એની બેવડી થઈ ગઈ. એટલે જવાબો સરકાર સામે પણ છે અને નેતાઓ સામે પણ એક જબરજસ્ત જવાબ એનો બહુ મોટો છે. તમને લાગે છે આ વખતે આમ આદમી પાર્ટી ત્યાં આગળ કઈ કાઠું કાઢી શકશે કે 27 સીટ જ મેન્ટેન કરી શકશે કે એનાથી નીચે જશે? સીટ તો મેન્ટેન કરી શકશે, થોડીક વધે પણ ખરી. જે રીતે અત્યારે ટ્રેન જે દેખાય છે એ રીતે થોડીક વધે પણ ખરી. અત્યારે જે ટ્રેન દેખાય છે એની પર ભાજપના નેતાઓ મહેનત કરે છે, વોર્ડે ફરે છે, વધુમાં વધુ એમના તરફ મતદાન થાય એના માટેના પ્રયત્નો પણ કરે છે. પણ
છતાં પણ ફાવટ નથી આવતી. જે રીતે લોકોમાં નિરુત્સાહ દેખાય છે, લોકો એટલા તત્પર નથી જે આગલા વર્ષોમાં જે હતા. બીજું કોઈ ફેક્ટર કામ નથી કરતો. દર વખતે મોદી છે તો આપી દેવાનું, મોદીની સુવિધા એવું પણ દેખાતું નથી. પણ મોદી વોટ કરવા પણ અમદાવાદ આવ્યા નથી. દર વખતે અમદાવાદમાં વોટિંગ માટે પણ આવે, શાહ આવ્યા, બીજા બધા આવ્યા, પણ એ જાતે આવ્યા નથી, બેલેટ થી વોટ કર્યો. એટલે એક બહુ મોટું છે. એટલે મતદાન ઓછું થાય છે એને માટે ભાજપ ચિંતિત છે, એ વાત 100%. કેટલીક ચેનલોએ હિન્દુ મુસલમાન ચાલુ કર્યું. હવે મતદાન તો મતદાન હોય છે, મતદારો એક સરખા હોય છે. કેટલીક ચેનલે એવું ચાલુ કર્યું કે ભાઈ મુસ્લિમ મતોમાં બહુ ભારે મતદાન થાય છે અને બહુ લાંબી લાઈનો લાગે છે, હિન્દુ મતદારો નિષ્ક્રિય છે, નિરાશ છે. એટલે કે હિન્દુ મતદારોને ઉશ્કેરવાનો બી એક ચેનલ દ્વારા આ રીતે પ્રયાસ કર્યો એવું લાગે છે. એટલે એવી સૂચના હોઈ શકે, એટલે ભાજપ તરફથી હોઈ શકે કે આવું હિન્દુ મુસલમાન જો કંઈ કરો. આગળના વર્ષો બહુ થતું હતું કે ભાઈ બિયાઓની લાઈન લાગે છે, હિન્દુ આમ છે, તો હિન્દુઓ દોડતા હતા, એકદમ લાઈન લગાડવા માટે દોડતા હતા. એટલે હિન્દુ મુસલમાન પણ એટલું કારગર નીવડ્યું નથી આ વખતે. કોઈ મુદ્દા નથી. એટલે આ ઇલેક્શનની અંદર પક્ષના અંદર આંતરિક મુદ્દાઓ છે, ઉહાપો છે, અંદરના જૂથોના લડાઈ ઝઘડા છે, આ બધા ઝઘડા છે. પબ્લિક એવું પેલો બીજા કઈ મુદ્દા સ્પર્શી શક્યા નથી. એનું સીધું મતદાર ઉપર એની અસર દેખાય છે. અનિરુદ્ધભાઈ, તમને પૂછવા માંગીશ કે જે રીતે અનાજવાલા કાકાએ કીધું કે જે મુદ્દા સ્પર્શવા જોઈએ જનતાને, એવા મુદ્દા આ વખતે ભારતીય જનતા પાર્ટીના સ્પર્શી નથી શક્યા. રાજકોટમાં તો ઇન્ટરનલ વિરોધ પણ ઘણો બધો જોવા મળ્યો હતો. તમે જો રાજકોટની ટીઆરપી કાર્ડ થયું ને પછી રાજકોટ ધીમે ધીમે બહુ ડાઉન થતું થયું. લોકોના એ ફાઇલો હતી, ફાયરની ફાઇલો કે એ પણ હજી સુધી નથી થયું. કમ્પ્લીશનની ફાઇલો છે તો હજી સુધી નથી થઈ. એટલે લોકો બહુ હેરાન થયા છે. છેલ્લા 2 વર્ષથી લોકો જે હેરાન થાય છે, તમે જોયું રાજકોટમાં સૌથી વધારે ખાડાથી લોકો હેરાન થયા. હજી સુધી રાજકોટની અંદર એવી કોઈ સિસ્ટમ નથી કે ચોમાસાના પાણીની નિકાલની લોકો વ્યવસ્થા કરી શકે. આ લોકોની મોટી સમસ્યા છે. પછી આ વખતે જે અમે રૂબરૂ કાર્યક્રમમાં 18 વોર્ડની અંદર કર્યા તો એની અંદર એક જ મહત્વનું કે અમારે પાણી ઓછું આવે છે ને ગંદુ પાણી આવે છે. એટલે ઘરે ઘરે ફરિયાદો છે, ઘરે ઘરે ફરિયાદો છે. આ ફરિયાદોનો રોષ તો 2-5% લોકો મતપેટીમાં જરૂર દેખાતો જ હોય છે. પણ જે પ્રમાણે અત્યારે આખું કેમ્પેન તમે જોવો તો કેમ્પેનમાં કોઈ પણ લોકો મુદ્દા શું હતા? અમે તમારા રસ્તા કરી દેવું, અમે તમારી ગટર સાફ કરી દેવું, અમે બીજો એની ચોથો મુદ્દો જ નતો કે એ લોકો કીધું કે પ્રાથમિક શાળાને અમે આવી રીતે કરશું, અમે આંગણવાડીમાં આવું શું જમવાનું આપવું. કોઈ મુદ્દા લઈને ખાલી બસ લોકોને જે ખાલી હાલો હા હેલો, બીજું કઈ હતું જ નહીં. આ રીતે પ્રચારમાં તમે જો 15 દિવસનો પ્રચાર હતો, એક પણ એવો મુદ્દો નથી કે એક મુદ્દો તો ઉપડવો જોઈએ ને, એક પણ મુદ્દો ન ઉપડ્યો. અને એક પણ નેતા કે હર્ષ સંઘવી સિવાય રાજકોટની અંદર કોઈ મોટા નેતાની સભા નથી થઈ. આ વખતે ચૂંટણી જેવો રાજકોટ એક એવું સિટી છે, સૌરાષ્ટ્રનું પાટનગર કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં આખી રાત દિવાળી જેવો માહોલ હોય અહીંયા. આ વખતે કઈ હતું જ નહીં અહીંયા. તમને કોઈ જોવા જ ન મળે કે ચૂંટણી છે. આજે પણ તમને એવું લાગશે કે ચૂંટણી જેવું લાગતું જ નથી અહીંયા. એટલે કે મતદારોનો જે કાકા કીધું, મતદારોનો જે ઉત્સાહ છે ને એ ઓછો થતો હોય ને એવું દેખાઈ રહ્યું છે. કદાચ રોષ પણ હોઈ શકે. અનિરુદ્ધભાઈ, તમે કહી રહ્યા છો કે રોષ હોઈ શકે ત્યાં આગળ, કારણ કે તમે કીધું કે પાટીદારો પુષ્કળ સંખ્યામાં મતદાન કરી રહ્યા છે, તો સુરતની અસર ત્યાં પણ આપણને જોવા મળી રહી છે એવું કહી શકાય? કનેક્શન રાજકોટ, સૌરાષ્ટ્ર ને સુરતનું કનેક્શન તમને ખબર જ છે બધાને. એટલા માટે પાટીદારોને વોર્ડની અંદર સૌથી વધારે મતદાન થયું છે. તો હું તો હંમેશા અત્યારથી એવું કહીશ કે જો પાટીદારો ભાજપને મત આપ્યા છે ને તો રાજકોટના એવું બનશે પહેલી વાર કે 72 સીટ ભાજપની. જો નહીં આપ્યા હોય તો ભરેલું નાળિયેર 50-50%. આ કન્ફર્મ. અચ્છા, અને માની લઈએ કે ચલો રાજકોટની અંદર જે રીતની સ્થિતિ છે ત્યાં આગળ નેતાઓની નિષ્ક્રિયતા કેટલી અસર કરી? આ વખતે બહુ દેખાવ નકર દર વખતે તમે બૂથ ઉપર જાઓ ને તો 25-25 લોકો, 15-15 લોકો ત્યાં સ્કૂલની બાજુમાં બૂથ હોય ત્યાં લોકો બેઠા હોય કે તમને બધી મહેનત કરાવે, તમને ત્યાં સુધી લઈ જાય, ગાડી મૂકી જાય. આ વખતે એ બહુ ઓછું જોવા મળે છે. સંખ્યા બૂથ ઉપર તમે જુઓ 4-5 લોકો ગાડી લઈને. નકર હવે સૂચના આપી તો ખબર નથી, પણ સવારથી કોઈ સૂચના નથી કે આયા વિસ્તારમાં 50 વિસ્તારમાં ગાડી લઈ આવી, મતદારો લઈ આવવા. એટલા માટે કે જે કાર્યકર્તાઓની નારાજગી છે ને એના કારણે આ બધું થઈ રહ્યું છે અત્યારે. અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ બંનેનું તમને શું લાગી રહ્યું છે કે એ લોકોનું શું થશે મતદાન પછી? મતદાન પછી તો આ તો એ લોકોનો રોષ હશે ને તો બેયને ફાયદો થવાનો. આ કન્ફર્મ છે. રોષ એટલે મેં તમે કીધું ને, જે પાટીદાર વિસ્તાર અને અમારા સામાકાંઠો વિસ્તાર બહુ મહત્વનો વિસ્તાર કહેવાય છે. ત્યાં કોળી સમાજની વસ્તી અને પાટીદાર સમાજની વસ્તી
બહુ વધારે છે. હવે એ લોકોનું માનસ કઈ બાજુ પલટાય છે ને, કારણ કે અત્યાર સુધી તમે જુઓ તો મોટા ભાગના પાટીદાર મતો ભાજપ તરફી છે, અહીં કોઈથી ફરતા નથી. અને જો 2-5% ફરે તો પરિણામ ઉલટું આવી શકે. એટલે અને સૌથી વધારે પાટીદારના લોકોએ મતદાન કરવા નીકળી ગયા રાજકોટની અંદર. હવે એ નક્કી નથી થતું કે એ લોકોએ મતદાન કઈ તરફ કર્યું છે. એ તો 28 તારીખે જ ખબર પડશે. પણ આ રોષ છે કે એ ખબર તો 28 તારીખે જ પડશે. કારણ કે ઘણી બધી જગ્યાએ ક્ષત્રિયો પણ સામે આવ્યા હતા, જે પુરુષોત્તમ રૂપાલાના બદલા લેવાની વાત હતી. તો તમને લાગે છે કે એની અસર રાજકોટમાં ક્ષત્રિય વોટ બેંકમાં પણ થઈ હોય? કારણ કે આમાં એમની ઇમ્પેક્ટ ઘણી બધી દેખાય. રાજકોટની અંદર છે ને એક જ્ઞાતિવાદ બહુ ચાલે છે. તમને ખબર છે રાજકોટની અંદર આ ચૂંટણીની અંદર લોહાણા સમાજ, રઘુવંશી સમાજ પણ આખા આજે સવારથી બધા ફોન કરવા માંડ્યા રઘુવંશીઓ, જોજો ભાજપને પાડી દેવાનો, જોજો ભાજપને પાડી દેવાનો છે. એક ઈ અને પ્લસ એ લોકોએ એક સોશિયલ મીડિયામાં એક પ્લેટ બનાવી કે બોલો જય શ્રી રામ, ભાજપને પાડી દે, એમ કહીને એવી પ્લેટો બનાવી. જેટલા રઘુવંશી ગ્રુપ છે ને એ ગ્રુપની અંદર ફરતી કરવામાં આવી છે. બીજું, થોડા ઘણા ભૂદેવો પણ થોડા ઘણા નારાજ છે. બીજા સોની સમાજની વસ્તી વધારે છે, સોની સમાજ પણ નારાજ છે, પ્લસ ક્ષત્રિય સમાજ. એટલે આ લોકોનું વોટિંગ ક્યાં વોટની અંદર કેવું, કારણ કે રાજકોટની અંદર જુઓ તો લુહાણાના વોટ છે 2 નંબર, 3 નંબર, 10 નંબર ને 7 નંબર. આની અંદર લુહાણાની સંખ્યા 5000, 8000 એટલી બધી સંખ્યા છે. એટલે એ જો લુહાણા ખાલી 50% પછી ઊંધા હાલે ને તો ભાજપ માટે અઘરું પડે, એ કન્ફર્મ. અચ્છા, 50% જ એની અસર થઈ જાય. અનાજવાલા કાકા, સુરતની અંદર આની કેટલી ઇમ્પેક્ટ જોવા મળશે? જે રીતે પાટીદાર વિસ્તારો છે, અગર પાટીદાર વિસ્તારોની વાત કરીએ તો ત્યાં તો ગઈ વખતે 27 સીટ હતી, પણ નોન પાટીદાર વિસ્તાર જે ઓરિજિનલ સુરત જે કહેવાય છે, તો ત્યાં આગળ આની કેટલી ઇમ્પેક્ટ જોવા મળશે કે ત્યાં એની કોઈ અસર જ નથી? અસર બીજા વિસ્તારોમાં હશે પણ ઓછી હશે, પણ છતાં પણ અસર છે એ બહુ મોટી વાત છે. કારણ કે ભાજપના કાર્યકર્તાઓમાં નિરાશા છે, ટિકિટ વહેંચણી માટે જવાબદારી સોંપી નથી સોંપી. જે મેઇન વસ્તુ છે એ ભાજપે આ વખતે આઈટી સેલનો બહુ મોટા પાયા પર ઉપયોગ કર્યો. એક કહેવાય કે ભાઈ રોટી ગૂગલ થી ડાઉનલોડ, એમ આઈટી સેલ બધું કરશે. કાર્યકર્તા જે કરી શકે એ કાર્યકર જ કામ કરી શકે. તો કાર્યકર્તાને કામ નહીં સોંપ્યું ને આઈટી સેલને વધારે એની પર ગરો વધારે રાખ્યો અને એ ફેલ કર્યું. એટલે આ એક બહુ મોટી એ છે કે ભાઈ સમય પ્રમાણે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો, પણ એનો અમુક અંશ હોય, મહદ અંશે એકદમ ટેકનોલોજી થઈ જાય એવું નહીં. કાર્યકર્તાને કોણ સમજ્યા? ચૂંટણી કાર્યકર્તા પર લડાતી હોય છે. સોશિયલ મીડિયા ફટાફટ તો ચાલ્યા નથી શકતું. કાર્યકર્તા જ મતદારોને એને ઘરેથી મતદાન સુધી લઈ જતો હોય છે. તો એ કાર્યકર્તા કોણ સમજ્યા અને ટેકનોલોજીને સીધી દેખાય છે. કાર્યકર્તાઓ નિરાશા, હતાશા, એને કારણે પણ મતદાર ઓછું છે, કાર્યકર્તામાં ઉત્સાહ નથી, એને કારણે થોડો એ દેખાય છે. પણ અનાજવાલા કાકા, જે રીતે ત્યાં આગળ એક ચર્ચા એવી આવી કે આ વખતે ખુદ ભાજપનો કાર્યકર્તા નહીં પણ પોલીસ ચૂંટણી લડી રહી છે, એ તમને એકચ્યુઅલ ગ્રાઉન્ડ પર કેટલું દેખાયું, કેટલું લાગ્યું? મહદ અંશે એનું કારણ કે પહેલાના સમયમાં શું હતું કે ભાઈ નિરાશા, નારાજગી હોય તો નિરાશા, નારાજગીને ભાજપના નેતાઓ સમજાવવા જાય, એને કંઈક શિક્ષણ સમિતિનો કોઈ લોલીપોપ આપે, ટિકિટનો આપે કે બોર્ડ નિગમની લોલીપોપ આપે, આ રીતે સમજાવી બનાવી લેતા હતા. આ વખતે કાર્યકર્તાઓ અને નેતાઓ ગૌણ થઈ ગયા અને પોલીસ ખાતાને આ બધા ઉમેદવારોને બીજા ત્રીજાને બધાને સમજાવવા માટેની લાલચ આપવાની એક જવાબદારી સોંપાઈ. આ પહેલી વખત થયું. આને પણ અસર બહુ ખરાબ અને વિપરીત પડી છે. એટલે ભાજપની એમાં બહુ વિપરીત પડી છે. એટલે તંત્રનો દુરુપયોગ આટલી હદે અગાઉની કોઈ ચૂંટણીમાં જોવાયો નથી. અનિરુદ્ધભાઈ, તમારે ત્યાં એની કોઈ ઇમ્પેક્ટ જોવા મળી? તમને ત્યાં આગળ એની અસર લાગી કે ભાઈ પોલીસ વધારે કામ કરી રહી છે કાર્યકર્તા કરતા? પહેલેથી ચૂંટણીઓ એટલે પોલીસ જ પહેરેલ. અમે તો એમ જ કહીએ કે પોલીસે ભાજપનો કેસ જ પહેરી લે એટલે વાંધો જ ન આવે. એ તો સૌરાષ્ટ્રમાં ને આખા ગુજરાતમાં એવું છે. પણ જો અત્યારે લેટેસ્ટ આંકડો આવ્યો છે કે અત્યાર સુધીમાં રાજકોટની અંદર 40% મતદાન થઈ ગયું. હવે હજી તો 3.5 થયા છે. એટલે રાજકોટના ઇતિહાસ મુખ્ય તો અગાઉ કે રાજકોટની અંદર મતદાનની સંખ્યાવાળીમાં ઇતિહાસ રચાવાનો છે. હવે આ વધારાનું વોટિંગ કઈ તરફ ગયું, કઈ તરફ નથી ગયું, એ તો મંગળવારે ખબર પડશે. પણ અત્યારે ઉમેદવારો પણ ચિંતામાં આવી છે, એ કન્ફર્મ છે. કારણ કે જે પ્રમાણે અમુક વોર્ડની અંદર જે 50 વોટ છે ને, ત્યાં બહુ મોટા પાયે મતદાન થયું છે. આ લોકોને બીક ત્યાં લાગશે, કારણ કે એ લોકો બહુ મોટી સંખ્યામાં બહાર નીકળ્યા છે આ વખતે. તમે જગલેશ્વર વિસ્તાર છે તો ત્યાં સારામાં સારું મતદાન થયું અત્યાર સુધીમાં 42% ખાલી. આ તમને એક વાગ્યાનો આંકડો આપું છું. તમે જગલેશ્વરમાં તમે જોવો ને તો અત્યાર સુધીમાં ત્યાં 54% મતદાન થઈ ગયું.
તારા તને 54% મતદાન જોઈએ કે જંગલેશ્વર ની અંદર જે ડિમોલેશન થયું હતું ત્યાં હવે એ મત કોને કઈ બાજુ ગયા છે કેવી રીતે ખબર પડશે? ત્યાં 3 વોર્ડ આવે 15, 16 ને 17 એ લોકોને અસર કરે આખું. એટલે બહુ મોટી વાત છે. અત્યાર સુધીમાં ત્યાં એક જ વોર્ડ ની અંદર 53% મતદાન થઈ ગયું. હજી અઢી કલાક 3 કલાક બાકી છે એટલે ત્યાં મતદાન થાય 80%. એટલે કોને ફાયદો થશે તો એમાં? એ તો અત્યારે હું ન કહી શકું, પણ જે પ્રમાણે તમે જોવો કે કોઈથી રાજકોટની અંદર આટલું કોઈથી મતદાન ન થતું. આ એસઆરઆઈ ની થોડી ઘણી અસર હોય પણ આટલી બધી ન જોવા મળે કે રાજકોટમાં એટલા બધા મતદારો નથી કપાણા. પણ આ એક તમે આવી ગરમીમાં લોકો મતદાન કરવા જાય છે. હું એમ કહું, તમે રાજકોટના અત્યારે કોઈ પણ વિસ્તારની અંદર જોઈ લો કે લાઈન ની અંદર 8 થી 10 લોકો તો ઉભા જાય છે આવી ગરમીની અંદર. અને પ્લસ જે બાલ્કની છે ને, સ્કૂલની બાલ્કની ઉપર પંખા નથી તોય આવી ગરમીમાં ત્યાં ઉભા છે. એટલે મોટી વાત છે. અને રાજકોટમાં આજે સવારથી શું થયું છે, ઈવીએમ બગડવાની બહુ બધી ફરિયાદો આવી છે બધી જગ્યાએ, દરેક વિસ્તારમાંથી. એટલે શું છે, લોકોનો સમય બહુ બગડે છે. અચ્છા, તમને એવું લાગે છે કે આ જે મતદાન છે પરિવર્તન માટેનું મતદાન છે કે પછી વિકાસને આ મતદાન છે? તમારું પર્સનલી તમને શું લાગી રહ્યું છે? પરિવર્તનનું કે વિકાસનું એ તો અત્યારથી તો હું ન કહી શકું. આપણને 28 તારીખે જ ખબર પડશે. પણ હું તમને કહું, રાજકોટની જે પેટર્ન છે, રાજકોટની અંદર ભાજપના જે શ્યોર વોટ છે ને, એ સવારે 7 થી 12 ની અંદર પડી ગયા હોય તો એ કેટલું મતદાન થયું? સવારે 7 થી 12 ની તમે મતદાન જોવો તો 17% જ હતું ખાલી. એ બહુ ગંભીર બાબત છે. નકર અત્યાર સુધીમાં કેવું હતું કે 7 થી 12 ની અંદર મતદાન છે ને એ લગભગ 35% સુધી પહોંચી જવું જોઈએ. એની બદલે ખાલી 17% હતું. એટલે કે ભાજપના વોટરો જે હતા ને એ બહાર નથી નીકળ્યા. હું પર્સનલી એવું માનું છું. તમને એવું લાગે છે કે આજે બિનહરીફ થવાની જે હોડ હતી અને જે રીતે આખું તંત્ર કામે લાગ્યું હતું એની પણ અસર લોકોને એવું લાગ્યું કે અરે આ રીતે થોડી ના હોય, એના કારણે પણ લોકો આ વખતે થોડું વધારે ગુસ્સામાં હશે? પણ ગોપીબેન, હું તમને વાત કરું, અત્યારે સોશિયલ મીડિયા ની અંદર જે બધી વસ્તુ ફટાફટ આવી ગઈ છે ને, એટલે મતદાર સમજતો થઈ ગયો છે. પેલાના મતદારને ખબર નહોતી પડતી, એટલા માટે કે ત્યારે ટીવીમાં જે દેખાડતું હતું ને એ જ જોવાતું હતું. પણ અત્યારે સોશિયલ મીડિયા એટલું એક્ટિવ છે અને આ મોબાઈલ નામનું રમકડું દરેકના હાથમાં છે, એટલે લોકોને ઝડપી બધી ખબર પડી જાય. એટલે આજનો મતદાર બહુ સમજદાર થઈ ગયો છે અને સમજી વિચારીને મતદાન કરે છે. તો હું આ વખતે તમને પાછું કહીશ કે રાજકોટની અંદર બધા દર વખતે કેવું હતું કે 4 પેનલ ભાજપને મત આપતી. આ વખતે એવું નહીં થાય. આ વખતે રાજકોટમાં સૌથી વધારે ક્રોસ વોટિંગ થયું છે. એ તો મંગળવાર 28 તારીખે ખબર પડી જાય. પણ હું તો અત્યારે કહી દઉં, એટલા પ્રમાણમાં ક્રોસ વોટિંગ થયું કે હવે લોકોને ખબર પડી ગઈ કે આ ઉમેદવાર મારું કામ કરશે, આ આટલો ભણેલો છે અને આ કામ કર્યું છે, આની આ વસ્તુ છે, એની આખી ડેટા જોઈ, બાયોડેટા જોઈને લોકો મતદાન કરે છે. મતદાર સમજુ થઈ ગયા છે સોશિયલ મીડિયાના કારણે. અચ્છા, મતદાર સમજુ થયા છે, પણ ખરેખર આમ જોવા જઈએ તો રાજકોટની અંદર શું 5 વર્ષની અંદર કામ થયા છે ખરા? લોકો એને એવું લાગે છે કે ના ખરેખર કામ થયા છે? એવું ના નથી કામ નથી થયા. સારા ગાર્ડન બન્યા છે, સ્પોર્ટ્સ સંકુલો બન્યા છે, સ્વિમિંગ પુલ બન્યા છે, પુલો બન્યા છે, અંડરબ્રિજ બન્યા છે. કામ થયા છે, પણ કામ કેવાય એ તો રૂટીન કામ છે, જે કરવા જ પડે, જે વસ્તી વધતી હોય એ પ્રમાણે. પણ પ્રાથમિક સુવિધાના જે કામ હોય ને, રોડ, રસ્તા, ગટર, ગંદકી, સફાઈ, આ કામ છે ને 5 વર્ષની અંદર લોકો બહુ હેરાન છે. આ ચૂંટણી આવી ને એટલે રોડ રસ્તા થયા. બાકી તમે રાજકોટમાં આવો ને, રાજકોટમાં તમારે અંદર એન્ટર થવાનું, ગોલ્ડન ચોકડી નીકળવાનું, તમારી કમર ભાગી જાય ગેરંટી. એટલે લોકો આટલા હેરાન થયા છે. અને પ્લસ હેરાન શું કામ થાય કે રાજકોટની એક એવી સમસ્યા છે, ખાલી 2 ઇંચ વરસાદમાં દરેક વિસ્તારની અંદર ગોઠણડૂબ પાણી ભરાઈ જાય છે. એટલે પાણીના નિકાલની 30 વર્ષથી તમે સત્તા ઉપર હોય તો એનું આયોજન તો થવું જોઈએ ને. એનું આયોજન નથી. લોકો એટલે હેરાન થાય છે. એટલે લોકો બધું હેરાન થયા છે. વિકાસ થયો છે એની સામે ના નથી પાડતા, પણ જે પ્રાથમિક જરૂરિયાત છે ને એ હજી એમ પણ ઝીરો છે. અચ્છા, એક સવાલ એ પણ છે કે ટીઆરપી ગેમ ઝોન જે છે, ટીઆરપી ગેમ ઝોન ની અસર દેખાશે આ વખતે મતદાનમાં? કારણ કે હજી 2 વર્ષ પૂરા નથી થયા, લોકોએ પોતાના વાલ સોયાને ખોયા છે, તો એની ઇમ્પેક્ટ, કારણ કે એ પણ ભ્રષ્ટાચાર ઉપર જ આખું બનેલું હતું ટીઆરપી ગેમ ઝોન. દેખાશે. એટલે એટલી બધી નહીં દેખાય, કારણ કે લોંગ સમય થઈ ગયો છે. પણ 100% હું એવું માનું છું કે 2-5% તો અસર દેખાશે ટીઆરપી ની. કારણ કે એ વિસ્તારની અંદર જે આગ લાગી હતી એ વિસ્તાર પણ મોટો, એ વિસ્તાર પણ પાટીદાર વિસ્તાર કહેવામાં આવે, અને એ વિસ્તારનો મોટો વિસ્તાર છે રાજકોટની અંદર. એટલે એ વિસ્તારની 100% અસર દેખાય છે. આખા રાજકોટમાં એટલી બધી અસર નહીં દેખાય. બિલકુલ. અનાજવાલા કાકા, તમારે ત્યાં સુરતની અંદર આ વખતે શું? કારણ કે જે રીતે ત્યાં આગળ સુરત જે છે, CR પાટીલ, હર્ષ સંઘવી, આ બંનેનું હોમ ટાઉન છે, અને આ હોમ ટાઉન ની અંદર જો આમ આદમી પાર્ટી ફરી આવે તો CR ગઈ વખતે બોલ્યા હતા કે સોનાની થાળીમાં લોખંડના કિલ્લા જેવી સ્થિતિ થઈ.
100% પરિસ્થિતિ એ થવાની છે અને પરફોર્મન્સ આમ આદમી પાર્ટીનો સારો થશે તો CR માટે અને સ્પેશિયલી હર્ષ સંઘવી માટે નાલેસી બધી સ્થિતિ થાય, એમને ઠપકો પણ મળે ઉપરથી, કારણ કે તંત્ર ગોઠવાયું નથી, કોઈ પર વિશ્વાસ મુકાયો નથી, બાકીના અન્ય નેતાઓ પર વિશ્વાસ નથી મુકાયો. જે કોઈ કાર્યરત હતા, જે કોઈ એક્ટિવ હતા, જેને ચૂંટણીના કામકાજની સમજ હતી, એ લોકો સાઇડલાઇન થઈ ગયા. સુરત શહેર ભાજપની વાત કરીએ તો CR પાટીલ જે કરે તે અને એના પપેટની જેમ શહેર પ્રમુખ પરેશ પટેલ જે કરે તે. પરેશ પટેલ એ સંગઠનના માણસ નથી, એના બાયોડેટામાં લખેલું છે કે ભાઈ હું સંગઠનમાં મેં કઈ મને અનુભવ જ નથી એમ. એ શહેર પ્રમુખ છે, તો કાર્યકર્તાઓને સાથે લઈને ચાલવાની એનામાં એટલી આવડત કે હોશિયારી નથી, એટલે એ આ બધા ફેક્ટર નડ્યા. એટલે જે જોક કરી, જે મનમાની ચલાવી, એ મનમાની હવે ચૂંટણીના ટાઈમે ખબર પડે છે કે સારી મનમાની ઠીકની હતી, યોગ્યની હતી. એટલે કાર્યકર્તાઓ, પક્ષના અગ્રણીઓમાં જે અસંતોષ છે તે છોપો અસંતોષ નિષ્ક્રિયતામાં પરિણામો, અને એ અત્યારે એનું પરિણામ દેખાય છે. ચૂંટણીમાં જે રીતે સામનો કરવો પડે છે ભાજપ, તો એનું પરિણામ અત્યારે હાલમાં દેખાય છે. પણ અનજવાલા કાકા, જે રીતે હર્ષ સંઘવી કામ કરી રહ્યા છે, કારણ કે હર્ષ સંઘવી તો એમની એટલી બધી રીલ આવે, પોલીસ તંત્ર જે છે આરોપીને લઈને લાઈક સિંઘમની જેમ પોલીસ કામ કરી રહી છે, તો આ બધી પણ ઇમ્પેક્ટ આપણને જોવા મળશે કે પોલીસ સારું કામ કરી રહી છે કે પોલીસ ત્યાં આગળ જ્યારે સરઘસ કાઢે કે વરઘોડો કાઢે તો આની ઇમ્પ્રેશન લોકોમાં કઈ રીતની ગઈ છે? લોકોમાં એટલી ઇમ્પ્રેશન બહુ સારી પડી નથી. ઠીક છે, શરૂઆતમાં પેલો ચિરાગ ગોટી ને બધા કેસમાં લોકોને સારું લાગ્યું, પણ ઓવરઓલ પોલીસ તો આ કામ નથી ને આ કરવાનું ને હર્ષ સંઘવી હજુ થોડા પરિપક્વ થવાની જરૂર છે. જે રીતે નાની ઉંમરમાં એમને મળી ગયું, બહુ મોટી જવાબદારી મળી ગઈ, એ જવાબદારી લોંગ ટર્મ કઈ રીતે એને નિભાવવી, કઈ રીતે એને પાર પાડવી, કે હજુ એટલી પરિપક્વતા નથી દેખાતા. જો આમ જુવાન છોકરો એકદમ ઉછળકૂદ કરતો હોય ને એ પ્રકારની આખી પેલી એ છે. નો ડાઉટ યંગસ્ટર્સ જૈનજીને આકર્ષવાના છે, પણ જૈનજીને તમે બુદ્ધિથી આકર્ષી શકો, ખાલી મારફાડ દબંગાઈથી જૈનજી આકર્ષાશે નહીં, એ સમય ગયો. એટલે આ એક બહુ મોટો પ્રશ્ન છે. મેં તો લખ્યું પણ છે ઘણી વખત, હું ફેસબુક ને આ બધું જોઉં છું તો હર્ષ સંઘવી તો કંઈક નાસ્તો કરતા હોય, કઈ ચા પીતા હોય ને કઈ જમતા જ હોય, એમાં વચ્ચે કઈક ટાઈમ મળે તો પ્રચાર કરતા હોય એવું લાગતું હતું. એટલે આ એકદમ પેલી એવી એ નથી કે ભાઈ એનાથી વોટ પડી જાય, લોકો આકર્ષી જાય ને હર્ષ સંઘવીને ખાતો ને નાસ્તો કરતા જુએ લોકો વોટ આપી દે, એવી પેલી એ નથી. એટલે અનિરુદ્ધભાઈ, તમને રાજકોટની અંદર પણ આવી સ્થિતિ છે. રાજકોટમાં ઝેન્ઝીને, કારણ કે હર્ષ સંઘવી ત્યાં આવ્યા હતા, ઝેન્ઝી માટે રાજકોટમાં શું કરવામાં આવ્યું હતું? કારણ કે આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીએ તો ઘણા વર્ષોથી ત્યાં આગળ છે, અને વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાથી શરૂ કરીને વિજય રૂપાણી સુધી લગભગ બધા જ નેતાઓનું આ ગઢ કહેવાય. અહીંયા ખાલી સંઘવીનો ખાલી એક રોડ શો જ કરવામાં આવ્યો છે, બાકી કઈ થયું નતું. પણ આજે રાજકોટ માટે બહુ મહત્વની વાત છે, એટલા માટે કે યુવાનો મોટી સંખ્યામાં મતદાન કરવા નીકળ્યા છે. રાજકોટના સવારથી 7 વાગ્યાથી લઈ અને બપોરે 2 વાગ્યા સુધીમાં મેં 18 વોટ ફરી લીધા. એક બૂથ મથક ઉપર ગયો છું હું જાણવા માટે, કે મેં જોયું તો એક યુવાનો બહુ હતા. આ વખતે યુવાનો મોટી સંખ્યામાં મતદાન કરવા નીકળ્યા છે. એટલે હું વિચારતા હો કેમ ન વિચારતા એ ખબર નથી, પણ આ વખતે રાજકોટની અંદર પહેલી વાર મેં જોયું છે કે યુવાનો વહેલી સવારથી નીકળી ગયા. યુવાનો કેવું હોય કે ગમે ત્યારે ટાઈમ મળે ત્યારે જાય, પણ આજ સવારથી લાઈનમાં ટૂંકમાં યુવાનો ઉભા હતા. એટલે ઝેન્ઝી કંઈક નવા જૂની કરી શકે, બીજું કોઈ કરી શકે એમ નથી, કારણ કે બાકી તો બધું ગોઠવાયેલું જ છે કે અમારે અહીંયા સ્ટીકો મારીને આવવાનું છે. હવે નવી પેઢી શું કરે ને એ જોવાનું રહેશે. નવી પેઢી અત્યાર સુધી શું હતું, નવી પેઢીએ બીજો પક્ષ જોયો જ નથી. એને એની ખબર જ નથી કે ભાજપ સિવાય ગુજરાતમાં કે બીજું કઈ જોયું જ નથી. હવે એને જોવું છે, નારાજ છે કે આ ઓકે છે, એ તો અત્યારે કેમ ખબર પડે આપણને? અચ્છા અનાજવાલા કાકા, સુરતમાં કોંગ્રેસ ક્યાં છે? કોંગ્રેસ છે ખરી આ વખતે, કે આમ આદમી પાર્ટી અને બીજેપી જ મુખ્ય પક્ષો તરીકે લડ્યા છે? પણ કોંગ્રેસ થોડું હાસ્યામાં ધકેલાઈ ગઈ એવું લાગે છે. એટલે જે રીતે મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસ હોવી જોઈએ એને બદલે મુખ્ય વિપક્ષ આમ આદમી પાર્ટી થઈ ગઈ છે. એનું કારણ કે કેટલી ઘણી ચૂંટણીઓમાં મહાનગરપાલિકામાં કોંગ્રેસનું વજૂદ રહ્યું નથી બિલકુલ. ક્યાં હોય, ક્યાં એક હોય, ક્યાં બિલકુલ એનું એ જ નથી. એટલે એના પ્રતિનિધિ નહીં હોય તો એ કામ જ નહીં કરી શકે પ્રજાના, કે એના કામ એટલા સંભળાય નહીં, કે એટલું કરી નહીં શકે. એટલે લોકોનો એપ્રોચ પણ કોંગ્રેસ પ્રત્યેનો ઘટી ગયો, એનો આધાર ઘટી ગયો. એની પાસે એવું યોગ્ય નેતૃત્વ નથી
જે કોઈ હતા તે આમ આદમી પાર્ટીમાં ચાલ્યા ગયા, જે યુવા નેતાઓ હતા એ આમ આદમી પાર્ટીમાં ચાલ્યા ગયા અને એમાંથી ચૂંટણી લડે છે, એટલે ટિકિટ મળી છે લોકોને. એટલે કોંગ્રેસના જે ફાઇટ આપવી જોઈએ તે ફાઇટ કોંગ્રેસ દેખાતી નથી એટલી. અનિરુદ્ધભાઈ, તમારે ત્યાં કોંગ્રેસ આ વખતે ક્યાં છે? એટલે કારણ કે ત્યાં તો કોંગ્રેસની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસની થોડી ઘણી પણ હાજરી છે. આ વખતે લાગે છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ બંનેમાંથી જોઈએ તો કોણ બાજી મારી શકે? ગયા વખતે 2021 મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર 18 વોટમાંથી 6 પહેલી વાર ચૂંટણી લડતી હતી આમ આદમી પાર્ટી. 6 વોટમાં 18 વોટમાંથી બીજા નંબર ઉપર, કોંગ્રેસ ત્રીજા નંબર ઉપર હતી. એટલે બહુ મોટી વાત કહેવાય. હવે 5 વર્ષ પૂરા થઈ ગયા છે અને આ બીજી વાર આમ આદમી પાર્ટી લડે છે. એટલે હું તો માનું છું કે 1-2 વોટમાં 3 વોટમાં કોંગ્રેસ બીજા નંબર ઉપર રહી છે, કાંઈ જીતશે એકાદ પેનલ. બાકી બધી જગ્યાએ બીજા નંબર ઉપર. કદાચ હું તો આ વખતે એવું પણ કહું કે 1-2 વોટ એવા છે કે આમ આદમી પાર્ટીની રાજકોટ મહાનગરપાલિકામાં એન્ટ્રી પણ થઈ શકે છે. અચ્છા, તમને એવું લાગે છે કે જીતી પણ શકે? જો 3-4 બેઠકો એવી છે. વોર્ડ નંબર 13 બહુ સારો છે આમ આદમી પાર્ટી માટે, વોર્ડ નંબર 11 બહુ સારો છે, વોર્ડ નંબર 4 પણ બહુ સારો છે. એટલે ત્યાં પાટીદાર વિસ્તારમાં આમ આદમી પાર્ટીના આ જે વિસ્તારો છે ત્યાં ગોપાલ ચાલશે એવું મને મારા સર્વેમાં એવું આવ્યું છે કે અહીંયા મને લાગે છે કે આ વખતે પહેલી વાર બધા ના જ પાડે છે કે રાજકોટની અંદર આમ આદમી પાર્ટીની એન્ટ્રી નહીં થાય. પણ મારા સર્વેમાં એવું આવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકામાં આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થશે. અચ્છા, તો ત્યાં આગળ ગોપાલ ચાલ્યા કે પછી આમ આદમી પાર્ટીના કારણે જીત્યા, કે ગોપાલ ઇટાલિયાના લીધે પાટીદારો વોટ આપી રહ્યા છે? પાટીદારો ગોપાલના હિસાબે અહીંયા વોટ આપી રહ્યા છે. આ પણ અચ્છા, એટલે ગોપાલ ત્યાં સૌરાષ્ટ્રમાં અત્યારે એવો માહોલ છે, આખા સૌરાષ્ટ્રમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં એવો માહોલ છે કે તાલુકામાં અને જિલ્લા પંચાયતમાં બહુ માહોલ એવો છે કે કોંગ્રેસના કોઈ ઉમેદવારો જ નથી. એટલે ઉમેદવારો છે, ભાજપની હરીફાઈ ડાયરેક્ટ આપ સાથે સૌરાષ્ટ્રની અંદર. નકર ભાજપની હરીફાઈ કોંગ્રેસ સાથે. આ વખતે આપ સાથે હરીફાઈ છે અને આ વખતે આમ આદમી પાર્ટી કોંગ્રેસ કરતા આગળ રહી છે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં, ગામડાઓમાં. અનાજવાલા કાકા, દક્ષિણ ગુજરાતમાં શું લાગી રહ્યું છે? દક્ષિણ ગુજરાતમાં આમ જોવા જઈએ તો ભાજપનું વર્ચસ્વ ખરું હજુ પણ. એટલે સુરત જિલ્લો છે, તાપી જિલ્લો છે, નર્મદા છે, વલસાડ જિલ્લો છે, આ બધા હજુ ભાજપનું વર્ચસ્વ ખરું. ત્યાં વલસાડના સાંસદ ધવલ પટેલ પણ ધુઆધાર છે અને સારી એ કરે છે. નરેશ પટેલ ચીખલીના જે છે એમની પણ એ છે. કોંગ્રેસનું પણ મૂળભૂત પેલું એ ખરું. એટલે આમ અમરસિંહના છોકરા તુષાર ચૌધરી નો વ્યારા વિસ્તાર છે, આ બધા વિસ્તારો છે. પણ એટલું જે એના મૂળભૂત જે છે વર્ષોથી એ છે એના બંધારો એ છે. પણ છતાં બી ભાજપે એમાં કાઠું વધારે કાઢ્યું છે. અને બાકીનું જે કે આમ આદમી પાર્ટીનું છે તે તમને ભરૂચ જિલ્લામાં નેત્રંગમાં અને એમાં ચૈત્ર વસાવાના જે વિસ્તારો છે ત્યાં આગળ એમનો થોડો ઘણો બી એ દેખાય. એટલે ભરૂચમાં પણ આ વખત દખા ભાજપમાં બહુ થયા છે. ત્યાં પણ આમ આદમી પાર્ટીને થોડી એ કરી એટલે તક ખરી. એટલે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જંગ હોય એવું દેખાય છે. કોંગ્રેસ સાઇડલાઇન દેખાય. તમને લાગે છે કે સુરત મહાનગરપાલિકાની અંદર આમ આદમી પાર્ટી પોતે સત્તા બનાવવાની સ્થિતિમાં છે કે પછી વિપક્ષની સ્થિતિમાં જ દેખાય છે અત્યારે? એક મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવશે. સત્તા બનાવવાની સ્થિતિમાં તો અત્યારે હજુ થોડું કાચું પડે છે, કાટું પડે. કારણ કે ભાજપ પાસે જબરજસ્ત શક્તિ છે, એ કઈ પણ કરી શકે છે. પેલું કહેવાય ને કે ભાઈ મત અમે તો ઈવીએમ ને આપ્યો, હવે ઈવીએમ જેને આપે તેને. એટલે એવું છે કે છે આ લોકો તંત્ર છે, તંત્રનો કઈ રીતે ઉપયોગ કરે છે સત્તા પક્ષ, એની પર પણ એ છે. તંત્ર પાસે આખું તંત્ર છે. બિલકુલ. અનાજવાલા કાકા, તમે અને અનિરુદ્ધભાઈ, તમે બંને મારી સાથે જોડાયા તેના માટે આપ બંનેનો ખૂબ ખૂબ આભાર.